નમસ્કાર મિત્રો, કર્યું ચાલુ? નમસ્કાર મિત્રો, આજે હું અવિનાશ વાઘેલા. ગઈકાલે આપણે જે ખણસોલ ગામનો વિડીયો જોયો, પછી આજે આપણે ગાનાના શ્રી અરવિંદભાઈ કરશનભાઈ કાપડિયા, જે અહીંયા આપણી જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં ખૂબ સારો ધંધો કરે છે, તો આજે આપણે એમનું માર્ગદર્શન અને પ્રેરણા લેવા આવ્યા છીએ. એમણે પણ શૂન્યમાંથી સર્જન કરીને આપણી જીઆઈડીસીમાં ખૂબ સારો એવો મોટો પ્લોટ બનાવ્યો છે અને ઘણા આગળના લેવલ સુધી એ પહોંચ્યા છે. આજની તારીખમાં એમની પાસે 4 લેથ મશીન છે અને પોતાનો ખૂબ સારો ધંધો ચાલે છે. તો આજે આપણે એમની પ્રેરણા કહાની સાંભળીએ. આપણે જે ગઈકાલે જે પ્રમાણે વિડીયો જોયા કે ભાઈ ખણસોલ ગામે બધા અમને ખૂબ સારું વિડીયોમાં માર્ગદર્શન આપ્યું, તો આજે એ રીતે તમે તમારી જર્ની જણાવો સમાજને કે ભાઈ તમે કઈ રીતે આ મુકામ સુધી પહોંચ્યા છો, તમે કેટલી મહેનત કરી છે, આ લેવલ સુધી પહોંચવા માટે તમે કેવા સંઘર્ષ કર્યા છે, તો એ આપણા સમાજને જણાવો કે જેથી આપણા સમાજને પણ પ્રેરણા મળે. તો તમારો પરિચય આપશો અને થોડું જણાવશો તમારા વિશે. મારું નામ અરવિંદભાઈ કરશનભાઈ કાપડિયા, પ્રોપર ગારના, અને હું જીઆઈડીસીમાં ધંધો કરું છું. ધંધો કરવા માટે મારી પાછળનું ઘણું બધું કારણ છે. ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે છે, કેમ કે મહેનત કરે કંઈ આગળ આપણને મળતું નથી. હું ઘણી બધી જગ્યાએ નોકરી કરી ચૂક્યો છું. મેં પોતાની નોકરી છોડીને પણ શીખવા માટે ઓછા પૈસામાં નોકરી કરી છે મેં, અને અત્યારે આ બધું લઈને બેઠો છું. શીખવા માટે છોડી છે ત્યારે આટલું બધું કરીને હું બેઠો છું. એટલે તમારે જો નોકરીમાં તમે ઇન્ટરેસ્ટ આપશો તો એટલામાં તમે સ્થાયી રહેશો. બાકી તમારે જો 2 પૈસા વધારે કમાવો હોય, ધંધો કરવો હોય, તો તમારે સ્ટ્રગલ ને કરવું જ પડશે તમારે. હવે સાહેબ, હું તમને પૂછું કે તમે કેટલું ભણેલા છો, તમારા ભણતર ઉપર થોડો પ્રકાશ પાડશો કે જેથી આજના સમયમાં બધાને એવું હોય છે કે ભાઈ આપણે જો ભણતર સારું મેળવ્યું હોય તો જ આપણે સફળ થઈ શકીએ. તો ખરેખર મિત્રો એવું નથી, એ આપણે અરવિંદભાઈ જણાવશું. ભણવામાં તો કેવું છે, ભણવામાં હું 10-5 વાર પરીક્ષા આપીને પાસ થયેલો માણસ છું. 10 ફેલ છું એવું કહેતો પણ ચાલે. પણ આમાં શું છે, તમારે ભણવાથી કોઈ મતલબ નથી. ભણો તો સારું જ છે, એવું નથી કહેતો કે ના ભણવું જોઈએ, પણ તમારે પ્રોપર તમારું માઇન્ડ હોય તો તમે ગમે તેવો ધંધો પણ તમે કરી શકો છો, એટલે તમે તે ધાર્યું કામ તમે કરી શકો છો. હવે તમે માનો કે આ સ્ટેજ સુધી પહોંચ્યા છો, તો શું શરૂઆતના બેઝથી ડાયરેક્ટ ધંધો શરૂ કર્યો હતો કે પહેલાં નોકરી કરતા હતા, તો નોકરી છોડીને ધંધો કર્યો છે, એનું થોડીક જર્ની વિશે માહિતી આપશો. નોકરી મેં ઘણી બધી જગ્યાએ કરી છે, તમે કહો છો એ પ્રમાણે, પણ નોકરી કરવી પડે એનું કારણ છે કે તમારે શીખવું તો પડે. શીખ્યા વગર તમે તમારે કશું ફાવવાનું નથી. એટલે મેં ઘણી બધી જગ્યાએ નોકરી છે. નોકરી કર્યા પછી હું આ ધંધો લઈને બેઠો છું, કે નોકરીમાં તમારે ઇન્કમ જે ગમે તે તમે કહો એ પ્રમાણે સ્થાયી થઈ જાય, અને તમે ધંધામાં તમે ધારો એ તમે કામ કરી શકો. હવે બીજું કે તમે આજના આપણા સમાજના યુવાનોને શું કહેવા માગશો કે ભાઈ નોકરી સારું કે ધંધો સારો? હું તો કહું છું કે ધંધો સારો. નોકરીમાં મેં પહેલાં પણ કીધું કે તમે નોકરીમાં તમારી ઇન્કમ તમારે સ્થાયી થઈ જાય, પણ ધંધામાં તમે ગમે એટલું તમે તમારામાં તાકાત હોય, તમારામાં જે એ હોય એ પ્રમાણે તમે કમાઈ શકો 2 પૈસા. હવે બીજું કે આપણા સમાજમાં લોકો એવું કહેતા હોય કે ભાઈ પૈસા નથી હોતા તો આપણે કોઈ ધંધો નથી કરી શકતા. તો સાહેબ, હું તમને પૂછવા માગું છું, ભાઈ તમે આટલું મોટું સાહસ કર્યું છે, આટલું મોટું તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, તો એના માટે તમે શું કોઈ બિઝનેસ લોન લીધી છે કે કોઈ કઈ રીતે આટલું મોટું આગળ વધ્યા છે? પૈસાની જરૂર હોય છે, નથી હોતી એવું નથી કહેતો હું, અને પૈસા કરતાં પણ તમારી મહેનત. હું આટલું બધું કર્યું છે મેં, તો મારા કોઈની જો ઉછના કે ગમે તે લોન પણ લેવી નથી પડી. તમે પહેલાં શીખો, શીખ્યા પછી તમે ગમે તે તમારું ધાર્યું કામ કરી શકો. હવે આપણે માનો કે આપણા સમાજમાં બિઝનેસ એક્સપો જેવું કરવા જઈ રહ્યા છે કે ભાઈ જે તે ધંધા લોકો કરતા હોય, બિઝનેસ કરતા હોય, તો એમનું આપણા સમાજ માટે એક્સપો ગોઠવવાનું વિચારે છે, તો એ આપણા સમાજ માટે શું ફાયદાકારક રહેશે, એનો શું ફાયદો થશે સમાજને? ફાયદાકારક રહેશે, કેમ કે અત્યારની યુવાન પેઢીને જણાવશો તમે બિઝનેસ એક્સપોનો શું ફાયદો થશે? બિઝનેસ એક્સપોનો ફાયદો થશે કેમ કે બધા અત્યારની જવાન પેઢી જોશે, શીખશે, સેમિનાર બધો થશે, તો એ બધા જોશે, શીખશે, તો બધા એમને અનુકૂળ આવશે, તો ધંધો કરી શકશે, આગળ આવશે. હવે તમે છેલ્લે સમાજને કોઈ તમારો જે સંદેશ આપવા માગતા હોય યુવાનોને
તો એ જે જણાવવું હોય તે જણાવો. હવે તમે સમાજને શું લાસ્ટમાં શું સલાહ આપવા માગશો કે ભાઈ યુવાનો માટે શું કહેવા માગશો? યુવાનો માટે સમાજમાં હું એ જ કહેવા માગીશ, કેમ કે ગમે ત્યારે કોઈ પણને, કોઈ છોકરાને, યુવાન છોકરાને મારી જરૂર પડે આ ધંધો કરવા માટે, મારી લાઈનનો, તો હું ગમે ત્યારે હું એમની માટે તૈયાર છું, શીખવા માટે, શીખવાડવા માટે અને સલાહ આપવા માટે. તો આપણે આજે અરવિંદભાઈને મળ્યા, એમને ખૂબ સારો આપણને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને ખૂબ મદદ કરવા, સમાજના યુવાનો માટે મદદ કરવા માટે બી એમણે ખૂબ સારું પ્રોત્સાહન બી આપ્યું છે. તો આપણા સમાજના યુવાનોને વિનંતી કે ભાઈ એમનું તમે પ્રેરણા માનો કે એમની લાઈફ જુઓ, તમે ભાઈ ઓછું ભણેલા હોય કે પૈસા ના હોય તેમ છતાં કેટલું આ લોકો આગળ વધ્યા છે એમની જીવનમાં. તો આપણે સૌ એમના જોડેથી પ્રેરણા લઈ અને આપણે પણ જીવનમાં એપ્લાય કરીને આગળ વધીએ. અને બીજું કે આપણે એ પણ જોયું કે ભાઈ કોઈ પણ ધંધો શરૂ કરવા માટે આપણે એમ વિચારીએ કે ભાઈ 1-2 વર્ષમાં આપણે સફળ થઈ જઈએ. તો અરવિંદભાઈની જર્ની પરથી આપણે એ પણ જોયું કે ભાઈ ધંધો તમે શરૂ કરો છો તો એ 5-10 વર્ષ લેશે, પણ એ 5-10 વર્ષ પછી જો તમારામાં આવડત હોય તો તમે કયા સ્ટેજ પર પહોંચી શકો છો, કયા લેવલ પર પહોંચી શકો છો, એ ખરેખર બહુ સારું તમે આવક પણ મેળવી શકો છો અને ખૂબ સારા લેવલ સુધી પહોંચી શકો છો. એ આપણે અરવિંદભાઈના અને એમનો પ્લાન્ટ આપણે અત્યારે તમને બતાવીએ છીએ, તો એ પણ તમે જુઓ કે કેટલું એમણે સફળતા મેળવી.